આવતીકાલથી નવલા નોરતાનો પ્રારંભ થનાર છે, પણ ચોમાસું હજી વિદાય લઈ રહ્યું ન હોય. ગરબા આયોજકો ચિંતામાં મુકાયા છે. ગણેશ મહોત્સવના સમાપન બાદ અવારનવાર હાજરી પુરાવતા રહેલા મેઘરાજા હજુ વિદાય લેવાના મૂડમાં દેખાતા નથી. ભાદરવો ભરપૂર બનતા છેલ્લા 3 દિવસથી ભરૂચ શહેર જિલ્લામાં વરસાદી માહોલની જમાવટ થઈ છે. શુક્રવારે ભરૂચ, અંકલેશ્વર, વાગરામાં ધડબડાટી બોલાવ્યા બાદ શનિવારે હાસોંતમાં અને રવિવારની સવારે જંબુસર પંથકમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. વરસાદી માહોલના કારણે રાત્રિ બિફોર નવરાત્રિ કેટલાય સ્થળે ધોવાઈ ગઈ હતી, જેના પગલે ખેલૈયા અને ગરબા આયોજકોના ઉમંગમાં વરસાદે ખલેલ પાડી છે. એકાએક ભારે વરસાદ વરસી પડતા ગરબા આયોજન સ્થળે પણ દોડધામ મચી ગઈ હતી, તો ગરબા રસિકોમાં પણ વરસાદને લઈ કચવાટ જોવા મળ્યો હતો. બીજી તરફ વરસાદે ગરબા આયોજકો સાથે ખેડૂતોની ચિંતા પણ વધારી છે. જિલ્લામાં 9 તાલુકા પૈકી 3 તાલુકામાં વરસાદ રવિવારની સવારે વરસ્યો હતો, જેમાં સવારના 6 થી બપોરના 12 સુધીમાં જંબુસરમાં 30 મીમી વરસાદ વરસ્યો હતો, તો આમોદમાં 13 મિલીમીટર અને વાગરામાં 17 મીમી વરસાદ નોંધાયો હતો. જોકે અન્ય તાલુકાઓમાં રવિવારની બપોર સુધી કોઈ નોંધપાત્ર વરસાદ વરસ્યો ન હતો, પણ આગામી 4 દિવસ હજુ વરસાદની આગાહી કરવામાં આવી છે.